નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં. મિત્રો, તમે એક રૂમમાં પ્રવેશ કરો, તમે એક પણ શબ્દ બોલતા નથી, તમારી તરફ જુએ તેની આંખોમાં એક ટૂંકી ચમક, ફક્ત એક ક્ષણ માટે એટલી તીવ્ર કે કોઈને ખબર પણ ન પડે. પણ તમે જુઓ છો, કારણ કે તમે બીજા બધા જોવા નથી, તમે દેખાડા કરવા માટે નથી, તમે ત્યાં પીછો કરવા માટે નથી. તમે એવી વસ્તુ જાણો છો કે જે મોટાભાગના પુરુષો ક્યારેય નથી સમજતા. ઘણું બોલીને પણ સ્ત્રીનું દિલ જીતી નથી શકતા. ઓછું બોલીને તેનું દિલ જીતી શકો. તમે ફક્ત તે જ કહો જે જરૂરી છે. તમને કંઈક કહેવા જઈ રહ્યો હોય, જે એકવાર તમે તેને સમજો અને પછી કાયમ તમારી સાથે રહે. જ્યારે તમે પહેલીવાર કોઈ સ્ત્રી સાથે વાત કરો, ત્યારે પહેલી 2 મિનિટમાં તમે નક્કી કરો કે તમે તે પુરુષ છો જેને તે ઈચ્છે કે પુરુષ જેને તે થોડી વારમાં ભૂલી જશે. અને દુઃખની વાત કે મોટાભાગના પુરુષો આ તક ગુમાવે તમારા બીજા વાક્ય પહેલાં. તેઓ વિચારે કે મોટેથી બોલવાથી, વધુ રમૂજી બનવાથી, પોતાને વધુ સમજવાથી, તમારી સિદ્ધિઓની યાદી બનાવવાથી કામ થશે. સ્ત્રીઓ ખરેખર શબ્દ સાંભળતી નથી, તેઓ અવાજનો સ્વર, તમારી ઊર્જા અને મૂડને કેવી રીતે સંભાળો. તો મિત્રો, તેણી તમારી તરફ આકર્ષાય તો વેચાણ કરવાનું બંધ કરો, સંકેત આપવાનું શરૂ કરો. વાસ્તવિક મુદ્દો એ કે પહેલી 2 મિનિટમાં તમે જે રીતે બોલો ત્યાં તેણીને તમારા વિશે બધું જ કહી દો. તમારો અવાજ નર્વસ છે, તમે બેચેન છો, ખૂબ જ હોશિયાર બનવાનો પ્રયાસ કરી રહ્યા છો, તમે સ્વીકૃતિ મેળવવાનો પ્રયાસ કર્યો તો ખૂબ જ સમજાવી રહ્યા છો, ખૂબ બોલો, બધું સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તો તમે એવા લોકોમાંના એક કે જેમને શક્તિશાળી લોકો દ્વારા સંભાળવામાં આવવાની આદત નથી. હવે કલ્પના કરો કે જો તમે 10 સેકન્ડ માટે કંઈ ન બોલો, જેથી તેણીને થોડી અવ્યવસ્થા લાગે, ફક્ત શાંતિથી સ્થિરતાની સાથે જોતા રહો. તમારી પાસે દુનિયાનો બધો સમય હોય ત્યારે જ વાતાવરણ બદલાય. તમે નિયંત્રણમાં છો અને તેના વિચારવાની ગતિ સેટ કરી રહ્યા છો. વિચારવા લાગે કે તમે કોણ, તેનો પીછો કેમ નથી કરી રહ્યા, તમે બીજા બધાની જેમ કેમ પ્રદર્શન નથી કરતા. જિજ્ઞાસા એ દરવાજો છે જે પહેલીવાર ખુલે ત્યાં જ ઈચ્છા જન્મ લે. હવે તેણી અનુભવી શકે, આ માણસ અહીં પસંદ કરવા માટે નથી, પરંતુ તેણીને પસંદ કરવા માટે છે. 2 મિનિટનો નિયમ તમારી પાસે તમારા અવાજ, શરીરની ભાષા અને હાજરી દ્વારા દર્શાવવા માટે ફક્ત 2 મિનિટ છે. એક એવા માણસ કે જેને ધ્યાન આકર્ષિત કરવાની જરૂર નથી, છતાં તે સમજે, અને તમે જેટલા ઓછા પ્રયત્ન કરો તેટલા વધુ આકર્ષણ બનો. ભાવનાત્મક શિસ્ત છે તમારા શબ્દને ધીમા કરવાની કળા જરૂર કરતાં વધુ સમય થોભવાની હિંમત અને મૌનનો પીછો ન કરવાની, જે તમારી ગતિને નિયંત્રણ કરે, તે તમારી પરિસ્થિતિને નિયંત્રણ કરે. તે જ્યારે તમે બોલો ત્યારે વિચારશીલ બનો. તમારા શબ્દ એવું લાગવા જોઈએ કે મહત્વપૂર્ણ છે. તેણીને નિયંત્રિત કરી. આ 2 મિનિટમાં તમે ફક્ત તમારા અવાજને પ્રોજેક્ટ કરી રહ્યા નથી, તમારા નર્વસ સિસ્ટમને પ્રોજેક્ટ કર્યો. તમારી નર્વસ સિસ્ટમ સ્થિર છે તો તેણીની નર્વસ સિસ્ટમ તમારી આસપાસ ફરવા લાગે. પ્રાઇમર સાયકોલોજીમાં તમારું સ્વાગત. શાંત પ્રભુત્વની ભાષામાં આપનું સ્વાગત. વિભાગ 2, મિનિટના નિયમનું મનોવિજ્ઞાન વિશ્લેષણ. હવે ચાલો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. 1 કે 2 મિનિટનો નિયમ કોઈ પિકઅપ લાઇન યુક્તિ કે આલ્ફા બનવાનો માર્ગ નથી. તે મનોવૈજ્ઞાનિક વર્ચસ્વ વિશે ધીમું થવાનું, પોતાને નિયંત્રિત કરવાનો, તમારી ભાવનાને સ્ત્રીને અનુભવી રહી છે, જાણ્યા વિના પણ જે ઊંડા સંકેતો મેળવે. એમાં એવા આકર્ષણ વિશે વાત કરી રહ્યા છીએ કે જે તર્કથી આગળ વધે અને શરીરના સૌથી આંતરિક તંત્ર દ્વારા સીધું અનુભવાય. કારણ કે ઊંડાણમાં સ્ત્રી ફક્ત એવો પુરુષ ઈચ્છતી નથી કે જે સારી રીતે બોલે, એક એવો પુરુષ ઈચ્છતી હોય જેનો અવાજ ગુરુત્વાકર્ષણ સાથે પડઘો લાગે. ઊંડા ઉતરે પહેલી મિનિટ માટે તેનું મગજ તમને સાંભળતું નથી, ફક્ત સ્કેનિંગ કરે. પહેલી 7 સેકન્ડમાં તેનું સભાન મન ભાગ્યે જ સામેલ હોય. તે વિચારતી નથી વ્યક્તિ બુદ્ધિશાળી છે કે નહીં, રમૂજી છે કે નહીં, પછી દેખાડો કરે. ફક્ત જોખમ કે મૂલ્ય શોધી રહી છે. લાખો વર્ષોથી ઉત્ક્રાંત પ્રક્રિયામાં રચાયેલું તેનું અર્ધજાગૃત મન વાસ્તવિક કાર્ય કરી રહ્યું છે. મિત્રો, આ માણસ મારી મજૂરી ઇન છે. શું તે પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે? તે પોતાના પર નિયંત્રણ રાખે છે.
મને ભાવનાત્મક રીતે કેદ કરવાનો પ્રયાસ કર્યો. આ અણધારી પરિસ્થિતિમાં સંયમ જાળવી શકે? આ બધા પ્રશ્નોના જવાબ પહેલેથી જ ત્યાં છે. તમારા શબ્દમાં નહીં, પરંતુ અવાજના સ્વરમાં, તમારી વાણીની ગતિમાં. તમે મૌનનો કેવી રીતે પ્રતિભાવ આપવો તેમાં છે. પુરુષો નિષ્ફળ થઈ જાય, તેઓ ગભરાઈ જાય, તેઓ ખૂબ ઝડપથી બોલવાનું શરૂ કરે, દરેક ખાલી ક્ષણને ભરવાનો પ્રયાસ કરે, અને આમ કરવાથી તેઓ એક સત્યને ઉજાગર કરે જે સ્ત્રી સૌથી ઊંડાણપૂર્વક અનુભવે. જો આ પુરુષ મૌનને સંભાળી નથી શકતો, તો મને કેવી રીતે સંભાળે? એક સ્ત્રી જે સુંદર, શક્તિશાળી અથવા ભાવનાત્મક રીતે ઊંડી છે, વાચાળ પુરુષથી પ્રભાવિત થતી નથી. સંયમ વાતાવરણને પકડી રાખવાની ક્ષમતા, ખચકાટ વગર મક્કમ રહેવું, તેણીને પર્વત જેટલી સ્થિર લાગે, તે માટે ભલે તે ગમે તે પ્રકારનું ભાવનાત્મક તોફાન લાવે. હવે આપણે તમારા સૌથી ખતરનાક હથિયાર પર આવીએ. ગતિને નિયંત્રિત કરવી. જે પુરુષો ધીમે બોલે, તેઓ ફક્ત આત્મવિશ્વાસુ નથી, પોતાના પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે. ધ ગોડફાધરમાં મેન્યુઅલ બ્રાન્ડનો અવાજ અથવા નો કન્ટ્રી ફોર ઓલ્ડ મેનમાં ઝેવિયર બારડેમનો અવાજ વિચારો. તેમના અવાજમાં એક ખતરનાક મૌન છે, કારણ કે ક્યારેય ઉતાવળમાં બોલતા નથી. તેઓ એવી રીતે બોલે જાણે શબ્દ મહત્વપૂર્ણ હોય, મૌનથી ડરતા ન હોય, જાણે લોકો તેમના દરેક શબ્દ પર ધ્યાન આપવા માટે ટેવાયેલા હોય. આ મનોવૈજ્ઞાનિક પ્રભુત્વ છે, અને મજાની વાત એ કે સ્ત્રીઓ તેને સમજે તે પહેલાં જ તેને સમજી જાય. તેઓ તમારી તરફ ઝૂકવા લાગે, તમારી ગતિ સાથે અનુકૂલન કરવાનું શરૂ કરે, તેનો શ્વાસ તમારા સાથે મેળ ખાય. તમે તેણીને ઊર્જા આપીને તેનો પીછો કરી રહ્યા નથી, પરંતુ તેણીને તમારી ગતિમાં ખેંચી રહ્યા છો. પછી હવે તમારું સાંભળતી નથી, તે પોતાને સંભાળી રહી છે. આ તે જ્યાં વાસ્તવિક વળાંક આવે. જો તમે શરૂઆતની 60 સેકન્ડ માટે વાતાવરણને નિયંત્રણમાં રાખ્યું, ધીમે ધીમે અને વિચારપૂર્વક બોલ્યા, હવે દરેક વાક્ય પછી થોભ્યા, ગભરાયા વિના તેની આંખોમાં જોયું હોય અને તેનો પીછો ન કર્યો હોય, તો તમે કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધ કર્યું. તમે તેનું ધ્યાન તમારાથી તેના આંતરિક સ્વ તરફ વાળ્યું. હવે તે પોતાને પ્રશ્ન પૂછી રહી છે, અચાનક કેમ આટલો ગભરાઈ ગયો? મારા પેટમાં આ નાનો ગરમ ફટાકડો કેમ લાગે છે? હું મારી જાતને કેમ વધુ પડતો સમજાવી રહ્યો છું? આ જ સમયે તમે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહેલા વ્યક્તિની શ્રેણીમાં બહાર નીકળો છો અને એક રહસ્યમય અજાણી જગ્યાએ પ્રવેશો. તે સ્થાન જ્યાં ઈચ્છા જન્મે. ઈચ્છાનો સ્વભાવ જ અનિશ્ચિત છે. જો ખૂબ સરળતાથી ઉપલબ્ધ હોય, વધારે સમજી શકો, ખૂબ અનુમાનિત છો, કોઈ રહસ્યથી કોઈ છટકી શકતા નથી, કોઈ આકર્ષણ નથી, મનોવૈજ્ઞાનિક ઉત્તેજના નથી. પરંતુ જ્યારે એવા માણસની જેમ વાત કરો, જે ગમે ત્યારે છોડી શકે, કોણ પસંદ કરી શકે કે નહીં, જેને શક્તિશાળી લોકો સાથે વાતચીત કરવાની જરૂર નથી, તમારા વિશે વિચારવાનું શરૂ કરે. આ જ ચાવી. તમે શું કહો તેનાથી કોઈ ફરક નથી પડતો. તમારા શબ્દ વચ્ચે તે તમારા વિશે શું કલ્પના કરે તે મહત્વનું. અને આ જગ્યા જ્યાં સ્ટોઇસિઝમનું ફિલોસોફી કરી આવે. સ્ટોઇક માણસ મંજૂરી માટે નથી બોલતો, હેતુપૂર્વક બોલે, તમારી શક્તિ દર્શાવે અથવા તેને નબળી પાડે. સમજે, મૌન એક શસ્ત્ર છે, કોઈને ચાલાકી કરવા માટે નહીં, સંભાળી રહ્યું છે તે જાણવા માટે. જો તે થોભે, ઝૂકે, તે મૌનને તેના શબ્દથી ભરવાનું શરૂ કરે, તે પહેલેથી જ અડધે રસ્તે છે, કારણ કે હવે ફક્ત વાતચીત નથી, એક ધ્રુવીયતા બની ગઈ. તમારી સ્થિરતા, તેની હિલનચલન, તમારું સંયમ, તેનો પ્રવાહ. આ કોઈ હોલિવૂડ શેરીનું પ્રલોભન નથી. આ એક પ્રાચીન ધ્રુવીયતા છે. આજે પણ પડઘો પડે. તે પ્રથમ 2 મિનિટમાં શરૂ થાય. જો તેનો પીછો કરો તો હારી જાઓ, અને જો પ્રતિક્રિયાથી આકર્ષાઈ જાઓ તો હાર માની લો. પરંતુ કેન્દ્રિત રહો, શાંતિથી, અને ફક્ત ત્યારે જ બોલો જ્યારે મહત્વનું હોય. જો તમે શબ્દનો ઉપયોગ તીક્ષ્ણ સ્ત્રીઓ જેવો હોય, છરા મારવા માટે નહીં, પરંતુ બિનજરૂરી અવાજને કાપવા માટે, તો તમારે તેણીને આકર્ષવાની જરૂર ન પડે. વિભાગ 3. તાત્કાલિક આકર્ષણ બનવા માટે શું કહેવું? વધુ ચોક્કસ થઈ ગયા છીએ. હવે સમજો કે ઘણું કહેવા વિશે નથી, પરંતુ ઓછું કહેવા વિશે. ગહન છે, પરંતુ આ મૌન ફક્ત મૌન રહેવા વિશે નથી. તમારે હજુ પણ બોલવાનું છે. જ્યારે તમે બોલો છો, ત્યારે ફક્ત કહો, શું નથી કહેતા,
તે ખૂબ મહત્ત્વનું છે, કારણ કે હવે તમારા તર્કને સાંભળતી નથી. તે તમારી ઊર્જા, તમારી શબ્દ પસંદગી, તમારા આત્મનિયંત્રણ અને તમારી ભાવનાત્મક શ્રેણીને અનુભવી રહી છે. તો આ 2 મિનિટના નિયમમાં તમારે ખરેખર શું કહેવું, તેનાથી પણ વધુ મહત્ત્વનું કે શું ન કહેવું. જો તમે ચુંબકીય તણાવ માંગતા હોય તો પ્રલોભન તરફ દોરી જાય, તો ચાલો એવી વસ્તુથી શરૂઆત કરીએ. એક પ્રકારનું માઇન્ડ છુપાયેલ વિસ્ફોટ જે ક્ષણભરમાં આકર્ષણનો નાશ કરે. મુખ્ય રિઝ્યુમ માનસિકતા ઉદાહરણ: તો હું એક સોફ્ટવેર એન્જિનિયર છું. હું ઓસ્ટિનમાં રહું છું. મને હેકિંગ ગમે અને હું હમણાં જ સ્પેનથી સફર પાછો ફર્યો. રાજ્યો તમને લાગે કે તમે જોડાણ બનાવી રહ્યા છો, વાસ્તવમાં તમે હકીકતનો વિકૃત કરી રહ્યા. આશા રાખીને કંઈક પડઘો પાડશે. સ્ત્રીઓ પુરુષોની સામગ્રીથી પ્રભાવિત નથી. તેઓ વાઇબ્સથી, રહસ્યથી, ભાવનાત્મક હાજરીથી પ્રભાવિત થાય. જ્યારે તમે તમારા જીવનને ઇન્ટરવ્યૂની જેમ રજૂ કરો, ત્યારે તમે તેણીને ઇન્ટરવ્યૂમાં ફેરવી દો. આકર્ષણ નથી, તે નોકરી શોધવાનું વાતાવરણ બનાવે અને તેને અનુભવે. વધુ પડતું ન કરો, વધુ પડતું. ફક્ત તેની જિજ્ઞાસાને ઉત્તેજિત કરવા માટે પૂરતું કહો, પછી પાછા હટી જાઓ. સ્વાર્થી પ્રશંસા આપો. ઉદાહરણ કે તમે ખૂબ સુંદર છો. મને ખાતરી કે બધા છોકરાઓ તમારા પર પ્રહાર કરી રહ્યા હોય. સાંભળીને કકળાટી ગયા. તે પ્રશંસા નથી, આ શરણાગતિ છે. કહે કે હું પહેલેથી જ મારા ઘૂંટણીએ છું. સાચું આકર્ષણ સમાનતાની હાજરીમાં થાય. પહેલેથી જ જાણે કે તે સુંદર. કોઈ પુરુષ પાસેથી સાંભળવાની રાહ જોતી નથી. તે એવા પુરુષોની શોધમાં હોય કે જેને તેની પ્રશંસા કરવાની જરૂર નથી. હજુ પણ તેનું આકર્ષણ જગાવે. ઓછી પ્રશંસા આપો. જ્યારે તમે કહો કે તેના દેખાવને નહીં, તેના આભાને આપો. ઉદાહરણ તરીકે, તમારા વિચિત્ર શાંત ઊર્જા છે. જાણે જીવનમાં ઘણી બધી ઉથલપાથલ જોઈ હોય. આ તે રેખા કે જેને થોભાવા માટે મજબૂર કરે, કારણ કે હવે તે વિચારી રહી છે કે તેણે મારામાં એવું શું જોયું કે બીજા કોઈ પાસે નથી. આત્મીયતા છે. આ પ્રલોભન છે, ઊંડાણ છે, અતિશય સંમતિ અને માન્યતા. આ શાંતિથી કામ કરે, પરંતુ ખતરનાક રીતે તમે વિચારો છો કે તેની સાથે સંમત થવાથી તમારા જેવી બનશે. તેથી તમે માથું હલાવો. હા કહો. તેણી જે કહે તેની સાથે સંપૂર્ણપણે સંમત થાઓ. ભલે તમે તેના આંતરિક ભાગ સાથે સંમત ન હો. જ્યારે તમને હૃદયથી હસવાનું મન થાય, તમે સ્મિત કરો. દર વખતે જ્યારે તમે કરો, ત્યારે તેણીને અનુભવાય. શા માટે? કારણ કે સ્ત્રીઓમાં ખૂબ જ તીવ્ર સામાજિક સમજ હોય. તમે ગ્રાઉન્ડ ન હો જ્યારે તેણીને ખુશ કરવા માટે તેના પ્રવાસ સાથે સમાયોજિત થાઓ, ત્યારે તેઓ ઓળખી શકે અને પુરુષ પોતાની ધ્રુવીયતાને જાળવી શકતો નથી. તેનાથી વધુ ઝડપથી કોઈ પણ વસ્તુ જાતીય ઊર્જાને ખતમ કરી નથી શકતું. હવે પ્રશ્ન એ કે એકવાર તમે વધુ અવાજ દૂર કરો, પછી તમારે પહેલી 2 મિનિટમાં ખરેખર શું કહેવું. પહેલો પ્રશ્ન પૂછશો નહીં, અવલોકનથી બોલો. ઉદાહરણ તરીકે, તમારી ચાલ સૂચવે કે તમે ભાઈઓ સાથે મોટા થયા છો. તમારું હાસ્ય એવી વસ્તુ જે સરળતાથી બહાર નથી આવતી. ખૂબ શાંત છો. મન લાગે કે તે જાણી જોઈને કરવામાં આવ્યું હોય. તેનો અનુભવને ફ્રેમ કરી રહ્યા હોય. તેણીને તેની દુનિયા સમજવા માટે કહી રહ્યા હોય. દુનિયાને ઓળખી રહ્યા છો. હવે તે તમારા પર પ્રતિક્રિયા આપી, વિચારી રહી કે સમજવાનો પ્રયત્ન કરે અને સૌથી અગત્યનું જોઈ રહી છે. સ્ત્રીઓની એવી ઈચ્છા હોય, એવા સ્તરે સમજી શકાય જ્યાં બીજું કોઈ ક્યારેય પહોંચી ન શકે. જ્યારે તમે નિરીક્ષણમાં બોલો, ત્યારે તમે તેના બધા બચાવ તોડી નાખો. સીધા તેના ઊંડાણમાં પહોંચો. બોલ્યા પછી મૌન રાખો. એક વાક્ય બોલો. તેને હવામાં તરતા રહેવા દો. ગભરાશો નહીં. સમજવા માટે ઉતાવળ ન કરો. પછી મંજૂરી માટે સ્મિત કરો. નહીં, ફક્ત પકડી રાખો. ઉદાહરણ તરીકે, તમારી પાસે શાંત નિયંત્રણ ઊર્જા. મને લાગે કે જ્યારે તમે યોગ્ય વ્યક્તિ સાથે હોય ત્યારે તે ઓગળી જાય. રોકો અને પડઘો પડવા દો. તેના શરીરમાં તે અનુભવી રહી છે. પ્રતિક્રિયા આપો. કલ્પના કરી રહી છે. ફક્ત તેના શ્રવણ સાથે વાત નથી કરી. તમે તેની કલ્પના સાથે વાત કરી. અહીં આકર્ષણની અગ્નિ પ્રજ્વલિત થઈ. ઊંડાણ તરફ સંકેત આપતા પ્રશ્ન પૂછો. એકવાર વાતાવરણ સેટ થઈ જાય, પછી જે ધ્રુવીયતા પેદા કરે, તમારા વિશે સૌથી વધુ ગેરસમજ કરે. જ્યારે કોઈ જોતું નથી, ત્યારે તમે તમારા કયા ભાગને બતાવો છો. તમને શું કરવામાં વધુ આરામદાયક લાગે.
નેતૃત્વ કે શરણાગતિ? આ ફક્ત એક પ્રશ્ન નથી, એક આમંત્રણ. તમે તેણીને એક મનોવૈજ્ઞાનિક નૃત્યમાં આમંત્રણ આપી રહ્યા છો, જેમાં પોતાને ખોલે. તમે તેને પકડી રાખવા માટે પૂરતા સ્થિર છો. એક ક્ષણ રમત સમાપ્ત થયા. તેણીને આશ્ચર્ય નથી કે તેણીને આ વ્યક્તિ ગમે કે નહીં. તેણીને આશ્ચર્ય થાય કે તેણીને મારામાં બીજું શું દેખાય, મારામાં બીજું શું જાગૃત કરી શકે. તમને લાગે કે આ વિડીયો તમારી અંદર કંઈક ઊંડાણમાં સ્પર્શ કર્યો છે, તો ફક્ત ટિપ્પણીઓમાં લખો, હું મૌન દ્વારા બોલું છું, મારા માટે નહીં પણ તમારા માટે ઘોષણા છે. પરિવર્તનનો સંકેત એક એવો સંકેત કે પહેલાં જેવા નહીં રહો. જે રીતે બોલો છો તેમાં આત્મા હશે, સત્ય હોય. અને જો તમે ફક્ત સ્ત્રીઓ સાથે વાત કરવાનું જ નહીં, પણ તમારા જીવનને કેવી રીતે નિયંત્રિત કરવું તે શીખવા માંગતા હોય, તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.